સુરતના અલથાણ વિસ્તારમાં ગત રાત્રિના 8:15 વાગ્યાની આસપાસ પાટીદાર સમાજની 12 વર્ષની દીકરી ટ્યુશનેથી ઘરે જઈ રહી હતી ત્યારે 35 થી 40 વર્ષના મોહમ્મદ અજીઝ નામના યુવકે યુવતીની છેડતી કરતા મામલો ગરમાયો હતો। નરાધમ દ્વારા યુવતીની છેડતી કરતા સગીરાએ ચીસાચીસ કરી મૂકી હતી, જેને લઈને તાત્કાલિક લોકો દોડી આવ્યા હતા અને તમામ વિસ્તારમાં હાહાકાર મચી ગઈ હતી। લોકોએ આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। રોષે ભરાયેલા લોકોએ પોલીસને બોલાવતા પહેલા જ બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો। મળતી માહિતી મુજબ સુરતના અલથાણ વિસ્તારમાં 45 વર્ષીય વિધર્મી યુવકે ધોરણ 10માં અભ્યાસ કરતી એક સગીરાનો હાથ પકડી તેની છેડતી કરી હતી, જે અંગે ફરિયાદ મળતા જ સ્થાનિક અલથાણ પોલીસ સ્ટેશન તાત્કાલિક એક્શનમાં આવી હતી અને વિધર્મી યુવકની ધરપકડ કરી હતી અને તેને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશને પહોંચાડાયો હતો। જો કે સગીરા સાથે વિધર્મી યુવકે છેડતી કરી હોવાના સમાચાર સમગ્ર વિસ્તારમાં ફેલાતા હિન્દુ સંગઠનોમાં ખૂબ જ આક્રોશ ફેલાયો હતો, જેના કારણે આ સંગઠનો રોડ પર ઉતરી આવ્યા હતા અને લોકોએ જ તેને વાનમાંથી ખેંચીને ઉતારીને માર માર્યો હતો। આરોપીની ધરપકડ બાદ પણ સ્થિતિ શાંત ન હતી। આરોપીની ધરપકડ બાદ પણ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો, એસપીજી અને આપના કાર્યકર્તાઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। પોલીસે લોકોને પોલીસના વાહનોનો ઘેરાવ પણ કર્યો હતો। લોકોની એક જ માંગ હતી કે આરોપીને કડકમાં કડક સજા થાય। પરિસ્થિતિ વણસતા એક્સ્ટ્રા ફોર્સ પણ તહેનાત કરવામાં આવી હતી।